જોતા રહો જે ઇન્ડિયા ન્યૂઝ, ખબર જે દેશને જોડે। નમસ્કાર દર્શક મિત્રો, ઝી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રિયંકા। જોઈએ આજના મહત્વના સમાચાર। ગાટલીયા લુહાર વિકાસ મંચના નેજા હેઠળ મહેસાણા જિલ્લામાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગાટલીયા લુહાર સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સોમવારના મહેસાણા જિલ્લામાં સોમનાથ મહાદેવ મંદિરના પવિત્ર પ્રાંગણમાં ગાટલીયા લુહાર વિકાસ મંચના ઉપક્રમે સમાજની એકતા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અનેક અગ્રણી આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે શિક્ષણ, રહેઠાણ અને રોજગાર વિષય અંતર્ગત સમાજમાં જાગૃતતા આવે તે માટેની ચર્ચાઓ અને વાતચીત કરવામાં આવી હતી, તેમજ સમાજ સાચી દિશામાં આગળ વધે તે માટે ઉપસ્થિત આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સમાજના મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમમાં શ્રી દેવરાજભાઈ રાઠોડ, ભૂપતભાઈ બાલાણી, વિઠ્ઠલભાઈ અજાણી, પ્રદ્યુમનભાઈ અજાણી તદુપરાંત વિઠ્ઠલભાઈ વદાણી જેવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમજ આ કાર્યક્રમનું સંચાલન ડાબી ઠાકરશીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। ઝી ઇન્ડિયા ન્યૂઝ રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા। સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ઝી ઇન્ડિયા ન્યૂઝ, ખબર જો દેશ કો જોડે। વધુ વિગત માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। જોતા રહો જે ઇન્ડિયા ન્યૂઝ, ખબર જે દેશને જોડે।